જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, રાજ્ય દર્શન સિરીઝમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે આ વિડીયોની અંદર છત્તીસગઢની ઇતિહાસ, ભૂગોળ અને વારસાની સ્ટેટિક માહિતી મેળવીશું કે જે આવનારી કેન્દ્ર તથા રાજ્ય સરકારની પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી નીવડશે. તો ચાલો જઈએ છત્તીસગઢ રાજ્યની સફરે. સૌપ્રથમ તેના પ્રાચીન કાળના ઇતિહાસ તરફ નજર કરીએ તો આ ક્ષેત્રને દક્ષિણના કૌશલ્ય તરીકે ઓળખવામાં આવતું હતું કે રામાયણ અને મહાભારતની અંદર છત્તીસગઢ રાજ્યનો ઉલ્લેખ જોવા મળે છે. તો આધુનિક સ્થાપનાની વાત કરીએ તો 1 નવેમ્બર 2000ના રોજ મધ્યપ્રદેશમાંથી અલગ થઈને ભારતનું 26મું રાજ્ય બને છે. તો વાત કરીએ તેની છત્તીસગઢની કેપિટલ કયું છે તો રાયપુર છે. અને છત્તીસગઢની અંદર આપણને સ્વામી વિવેકાનંદ એરપોર્ટ જોવા મળે છે. તો નેક્સ્ટ પોઈન્ટ તરફ આગળ વધીએ તો તેની મહત્વની નદીઓ અને ડેમ વિશે જાણીએ કે છત્તીસગઢની જીવાદોરી સમાન એવી મહાનદી છે. તો મહાનદીની સહાયક નદીઓની વાત કરીએ તો શિવનાથ, હસદેવ અને હસદેવ અગાઉ આપણે જોયું કરંટ અફેર્સની અંદર વારંવાર આ હસદેવ નામના એક જંગલ આવેલું છે, તેને બચાવવા માટે એક આંદોલન હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ ગવર્મેન્ટ દ્વારા તેને નજરઅંદાજ કરીને હાંસિયામાં ધકેલી દીધું હતું. તો વાત કરીએ આ તેની સહાયક નદી હસદેવ ઉપર આપણને મિની માતા બાંગો નામનો ડેમ જોવા મળે છે. તો વાત કરીએ દુધવા ડેમ પણ કે આપણને મહાનદી ઉપર જોવા મળે છે. તો વાત કરીએ ઇન્દ્રાવતી નદી વિશેની તો ઇન્દ્રાવતી નદી ઉપર આપણને ચિત્રકૂટ નામનો એક ધોધ આવેલો છે અને આ ચિત્રકૂટ ધોધને ભારતના નાયગ્રા તરીકે ઓળખવામાં આવે છે. તો ચાલો મિત્રો આગળ વાત કરીએ આર્થિક શક્તિ એટલે કે મિનરલ્સ વિશેની વાત કરીશું કે ટીનના ઉત્પાદન વિશે વાત કરીએ કે છત્તીસગઢ ભારતનું પ્રથમ એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાં ટીન ખનિજનું ઉત્પાદન થાય છે, કે ભારતની અંદર સૌથી વધુ ટીનનું ઉત્પાદન કરતું એવું એકમાત્ર રાજ્ય એટલે કે છત્તીસગઢ. તો વાત કરીએ સ્ટીલ કેપિટલ તરીકે ઓળખાતા એવા ભિલાઈ વિશેની કે બીજી પંચવંશીય યોજના અંતર્ગત કે આ પ્લાન્ટ રશિયાની મદદથી સ્થાપવામાં આવ્યો હતો. તો વાત કરીએ પાવર કેપિટલ તરીકે ઓળખાતા એવા કોરબા વિશેની કે કોલસાની વિશાળ ખાણો અને થર્મલ પાવર પ્લાન્ટ્સને કારણે છત્તીસગઢની ઉર્જાની રાજધાની તરીકે આ કોરબાને ઓળખવામાં આવે છે. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વાત કરીએ મહત્વના પ્રાકૃતિક વારસા એટલે કે નેશનલ પાર્ક અને ટાઈગર રિઝર્વ વિશેની. તો સૌપ્રથમ વાત કરીએ ઇન્દ્રાવતી નેશનલ પાર્ક, કાંગેર વેલી નેશનલ પાર્ક અને ગુરુ ઘાસીદાસ નેશનલ પાર્ક કે જે છત્તીસગઢ રાજ્યની અંદર આવેલા છે. સૌથી વધુ વાર તાજેતરમાં કરંટ અફેર્સ બેઝ પૂછાયું હોય તો આ ગુરુ ઘાસીદાસ છે. તો આગળ વાત કરીએ અભયારણ્ય વિશે વાત કરીએ તો અચનકમાર, ભોરમદેવ, તમોર પિંગલા અને સીતા નદી નામના અભયારણ્ય કે જે આપણને છત્તીસગઢ રાજ્યની અંદર જોવા મળે છે. તો નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ તો સ્થાપત્ય અને ધરોહર વિશેની વાત કરીએ તો સૌપ્રથમ એની અંદર છત્તીસગઢના ખજુરાહો તરીકે ઓળખાતા એવા ભોરમદેવ મંદિર કે જે છત્તીસગઢ ખાતે આવેલું છે કે તે તેની સ્થાપત્ય કલા માટે જાણીતું છે અને છત્તીસગઢના ખજુરાહો તરીકે ઓળખાતું મંદિર એટલે કે ભોરમદેવ મંદિર. તો ચાલો મિત્રો આગળ વાત કરીએ શિરપુરના મંદિરો વિશેની કે લાલ ઈંટોથી બનેલા પ્રાચીન લક્ષ્મણ મંદિર કે જે અને બૌદ્ધ સ્મારકો શિરપુર ખાતે આવેલા છે. તો વાત કરીએ કલા અને ઉત્સવ વિશેની કે છત્તીસગઢની અંદર રાઉત નાચ, પંડવાની છે ને કે રેલવે અને એસએસસી બોર્ડની પરીક્ષાની અંદર વારંવાર પ્રશ્ન પૂછાઈ ગયો છે. અગાઉ જોઈએ સુવા નાચ. તો વિશેષતા વિશે વાત કરીએ કે આ જે પંડવાની છે તેને વિશ્વ વિખ્યાત કલાકાર કે જે તીજનબાઈ છે કે જેમને પદ્મ વિભૂષણ એવોર્ડ મળેલો છે કે આ જે પંડવાની જે લોકનૃત્ય છે તેનું વૈશ્વિક ફલક ઉપર લઈ ગયા હતા. તો ઉત્સવની વાત કરીએ તો છત્તીસગઢની અંદર બસ્તર દશેરા નામનો ઉત્સવ ઉજવાય છે. મુખ્ય જનજાતિઓ વિશે વાત કરીએ તો ગોંડ, બેગા, કોરબા અને અબુ ઝમાડિયા અને મુરિયા નામની જનજાતિ આપણને છત્તીસગઢ રાજ્યની અંદર જોવા મળે છે. તો આ હતી મિત્રો છત્તીસગઢ રાજ્ય સાથે સંકળાયેલી સ્ટેટિક માહિતી કે જે આવનારી પરીક્ષાની અંદર આપ સર્વેને ખૂબ જ ઉપયોગી નીવડશે. તો આવી જ પરીક્ષાલક્ષી માહિતી મેળવવા માટે GS પોઈન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.